નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે કેન્દ્રના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું 8મું પગાર પંચ શું છે, ફિટમેન્ટ ફેક્ટર શું છે, કેન્દ્રના જે કર્મચારી છે તેના પગારમાં કેટલો વધારો થશે, ગુજરાતમાં લાગુ થશે કે કેમ, પગાર વધશે કે કેમ, ડીએમાં વધારો થશે, ક્યારથી લાગુ થશે અને તેનો લાભ કોને કોને મળશે। આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયો જરૂરથી જોજો અને સરકારી નોકરી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। 8 પે કમિશન વિશે લેટેસ્ટ અપડેટ આવેલ છે। ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। તો 3 નહીં 5 લોકોના હિસાબે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થશે। આ માટે સરકારે સો જવાબ આપ્યો છે। તો 8મા પગાર પંચને લઈને સરકારે સંસદમાં કહ્યું છે કે તે સ્વતંત્ર છે અને 3 સામે 5 સભ્યોની માંગ અંગેની આંતરિક ચર્ચાની માહિતી તેની પાસે નથી। હજુ ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ અંતિમ નિર્ણય થયો નથી। તો જે ગવર્મેન્ટ ઓફિસર છે એનું એવું કહેવું છે કે 3 નહીં પરંતુ 2 સભ્ય એડ કરી અને બધા જ સભ્ય ઘરના હોય આવી જાય એ રીતે ફિટમેન્ટ ફેક્ટર રાખવું। પરંતુ હજી ગવર્મેન્ટે એવું કીધું છે કે એ માટે 8મું પગાર પંચ છે એ સરકારથી સ્વતંત્ર છે એટલે તે અંગે કોઈ નિર્ણય આવી શક્યો નથી। 8મું પગાર પંચ 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચાલી રહી છે। આ વચ્ચે સંસદમાં એક એવો પ્રશ્ન પૂછાયો જેને લાખો કર્મચારીઓનું ધ્યાન ખેંચી લીધું હતું। જેમાં પ્રશ્ન એ હતો કે શું હવે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે પરિવારમાં માત્ર 3 નહીં પણ 5 સભ્યોને આધાર માનવામાં આવશે? તો આ અંગે સરકારે પહેલી વખત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે। ચાલો જાણીએ સરકારે શું જવાબ આપ્યો અને તમારી પગારની ગણતરી પર તેની શું અસર પડશે। તો ફિટમેન્ટ ફેક્ટર જ્યારે કોઈ પગાર પંચ મિનિમમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે તે એવું માનીને ચાલે છે કે તમારા પરિવારમાં ટોટલ 3 સભ્યો છે, જેમાં તમે, તમારી પત્ની અને એક પતિ કે પત્ની, જો પત્ની નોકરી કરતી હોય તો પતિ અને પતિ નોકરી કરતો હોય તો પત્ની, એ રીતે અને એક બાળક, આટલાને ધ્યાને લઈને ચાલે છે। આ 3 લોકોના ખર્ચના આધારે જ બેઝિક સેલરીનું ફોર્મ્યુલા તૈયાર થાય છે। પણ કર્મચારી સંગઠનોનું એવું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી આસમાને ચડી રહી છે અને દરેક કર્મચારી છે પોતાના વૃદ્ધ માતા પિતાની પણ સંભાળ રાખે છે, એટલે પરિવાર જે છે એને 3 નહીં પણ 5 સભ્ય માતા પિતાને એમાં એડ કરવામાં આવે અને આ જે સંયુક્ત કુટુંબ છે એટલે ફેમિલી યુનિટના મુજબ ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય એવું છે કર્મચારીઓનું માનવું છે। સંસદમાં સરકારે શું કહ્યું? તો રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને સીધું સરકારને પૂછ્યું કે શું કર્મચારી સંગઠનોની આ 5 સભ્યવાળી માંગ પર કોઈ વાતચીત ચાલી રહી છે? શું પંચ કર્મચારીઓની વાત જે છે એ સાંભળી રહ્યું છે? એના પણ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 28 જુલાઈએ લેખિત જવાબ આપતા જે કહ્યું તે ખૂબ રસપ્રદ છે। સરકારે સ્પષ્ટ રીતે હાથ પાછા ખેંચીને કહ્યું, અમને અંદરની કોઈ માહિતી નથી। મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 3 નવેમ્બર 2025ના રોજ જ્યારે 8મા પગાર પંચની રચના થઈ હતી ત્યારથી જ તે પોતાનું કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે। પંચના નિયમમાં એવું ક્યાંય લખ્યું નથી કે તેને પોતાની દરેક મીટિંગ, ચર્ચા કે ફોર્મ્યુલાની માહિતી સરકારને આપવી પડે। એટલે પગાર પંચે અત્યાર સુધી કેટલી બેઠકો કરી છે, કયા યુનિટો સાથે વાત કરી છે કે 3 વિરુદ્ધ 5 સભ્યવાળા નિયમ પર શું નિર્ણય થઈ રહ્યો છે તેના પર કોઈપણ ડેટા હાલમાં સરકાર પાસે ઉપલબ્ધ નથી। એટલે સરકારે આના પર કોઈ જવાબ આપ્યો નથી, એટલે આમાં કંઈ ચેન્જ આવે તેવું લાગતું નથી। 3 ને બદલે 5 સભ્ય પર આધારિત હશે કે નહીં તો હાલમાં તેનો જવાબ નહીં કહી શકાય, કેમ કે સરકારે એવું નથી કહ્યું કે પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે અને ન તો એને નકાર્યો છે। માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે પંચ પોતાની રીતે કામ કરે છે, સરકાર પોતાની રીતે કામ કરે છે। જો પંચની ઈચ્છા હશે કે 5 સભ્ય પર કામગીરી થાય તો થશે, એટલે કે આંતરિક ચર્ચાની માહિતી સરકાર પાસે નથી, એટલે આ માટે કોઈ અંતિમ નિર્ણય છે એ સામે આવ્યો નથી। શું છે ફિટમેન્ટ ફેક્ટર? તો ફિટમેન્ટ ફેક્ટર એક જ મલ્ટીપ્લાયર છે જેના આધારે કર્મચારીની બેઝિક સેલરી વધારવામાં આવે છે। આના જ આધારે નક્કી થાય છે કે નવા સેલરી સ્ટ્રક્ચરમાં કોઈ કર્મચારીની બેઝિક પે કેટલી હશે। તો 3ના બદલે જો 5 સભ્ય છે ફિટમેન્ટ ફેક્ટરમાં રાખવામાં આવે તો ઓબ્વિયસ છે કે કર્મચારીની સેલરી છે એ હજુ વધી જાય। તેની અસર માત્ર સેલરી પર જ નહીં પણ પેન્શન અને રિટાયરમેન્ટ પણ ના ઘણા લાભો પર પણ પડે છે। એટલે પેન્શન જે પર ઉતરી ગયા હોય એ કર્મચારી અને રિટાયરમેન્ટ પર પણ ઘણા બધા એવા જે છે એ ફેક્ટર્સ પર એ ફિટમેન્ટ ફેક્ટર અસર કરે છે।
તો જો ફિટમેન્ટ ફેક્ટરની અંદર ચેન્જ આવશે તો ઘણા બધા સરકારી કર્મચારી છે તેને લાભ થશે. કર્મચારી માટે આ અપડેટનો મતલબ સંસદમાં સરકારના આ જવાબોનો સૌથી મોટો અર્થ એ છે કે હજુ ફિટમેન્ટ ફેક્ટર, પરિવારની સાઇઝ કે નવી સેલરીને લઈ કોઈ અંતિમ નિર્ણય થયો નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને તેની આંતરિક પ્રક્રિયાની માહિતી સરકાર પાસે પણ નથી અને અલગ અલગ જગ્યાએ ચાલી રહેલા ઘણા દાવા પર વિશ્વાસ કરતા પહેલાં અધિકારિક જાહેરાતની રાહ જોવી વધુ સારી રહેશે. તો કોઈ એવું કહે કે ટૂંક જ સમયની અંદર હમણાં જ છે એ 8મું જે છે એ પગાર પંચ લાગુ થઈ જશે તો એ છે એ શક્ય નથી. હજુ છે એ કદાચ 2027માં લાગુ થઈ તેવી સંભાવના છે, પરંતુ હજી તેના ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેના પર ફક્ત ચર્ચા ચાલી રહી છે, તેનો કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. તો તેના કારણે 2027માં લાગુ થાય તેવી એટલી બધી શક્યતા નથી, કેમ કે હમણાં 2027નું વર્ષ ચાલુ થઈ જશે. હજુ સુધી એવી ઓફિશિયલ માહિતી નથી આવી કે 2027માં છે 8th પે કમિશન લાગુ થઈ જશે. તો આ હતી 8th પે કમિશન, એટલે કે 8મું પગાર પંચ છે એ ક્યારથી લાગુ થશે અને તેના ઘણા બધા મહત્વના મુદ્દાની ચર્ચા કરી. તમે પણ જો સરકારી નોકરી લેવા માંગતા હોય કે સરકારી કર્મચારી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ખૂબ જ ઝડપથી અને સાચી માહિતી બધી જ મળી રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.